હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સર્વે મિત્રોનું ભક્તિ સંધ્યામાં યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, પંચમુખી મહારાજ એક જ એવા કલયુગના મહારાજ હજુર છે કે તેઓ ભક્તો પર આવનારા કોઈ પણ સંકટ તરત જ દૂર કરી દે છે। આ માટે ભગવાન હનુમાન સંકટ મોચન કહેવામાં આવે છે। હનુમાનજી તો ભગવાન શ્રી રામ પરમ ભક્ત હતા અને હંમેશા રામના નામનો જાપ કરતા રહે છે। પણ એક જ વખત જ્યારે ભગવાન શ્રી રામ જ્યારે પોતાના સંકટમાં પડી ગયા હતા ત્યારે હનુમાનજીએ પોતાનું પંચમુખી રૂપ ધારણ કરીને ભગવાનના સંકટ દૂર કર્યા હતા। હનુમાનજીના આ પંચમુખી સ્વરૂપે ખૂબ જ મોટો મહિમા છે, જેમાં આપણે આ પાંચ મુખ છે તે દરેક મુખનો અલગ અલગ દિશાઓ છે, દરેક પોતાનું મહત્વ છે। મિત્રો, આપણને આ વિશે વિડીયોમાં વિગતવાર જાણીશું। તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક જ લાઈક કરી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બાજુમાં રહેલા ઓનનું બટન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડીયોનું નોટિફિકેશન આપણને સમયસર મળતું રહે। ધન્યવાદ। એક મુખ એટલે કે વામુખ એટલે પૂર્વ દિશા, જે દુશ્મનોનો પર વિજય આપે છે। 2 ગરુડ પુરાણ કે પરિસ્થિતિ દિશામાં, જે જીવનની તમામ પરેશાનીઓને અવરોધને દૂર કરે છે। 3 વરાહમુખ, જે દક્ષિણ દિશામાં ભયને, ટેન્શન અને જીવનની મુશ્કેલીઓને દૂર કરે છે। 4 નરસિંહ સ્વરૂપ, જે ઉત્તર દિશામાં છે, તે લાંબુ આયુષ્ય પ્રસાદિત કરે છે, શક્તિ આપે છે। 5 સર્વ, હનુમાનજીનું મુખ્ય, જે બધા જ પ્રકારના મુશ્કેલીઓને નાશ કરે છે। આવી જ રીતે પંચમુખી સ્વરૂપ દરેક દિશાની રક્ષા કરે છે। હવે વાત કરીશું કે હનુમાનજીના પંચમુખી રૂપ કેમ ધારણ કરેલું હતું। આ વાત રામાયણ સાથે જોડાયેલી છે। લંકામાં યુદ્ધ દરમિયાન રાવણના ભાઈ અહિરાવણ પોતાની માયા જાળથી શ્રીરામ અને લક્ષ્મણને બહેરો કરીને પાતાળ લઈ ગયા હતા। અહિરામે તે ભગવાન તરફથી વરદાન મળેલું હતું, જ્યાં સુધી કોઈ પણ વહીકતી પાંચેય દિશામાંથી એકસાથે દીવોને બુઝાવે નહીં ત્યાં સુધી તેનું મૃત્યુ શક્યતા નથી। એ સમયે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કરી અને પાંચેય દીવાને એક સાથે બુઝાવી દીધો। અહિરામનો વધ કર્યો હતો અને તે શ્રીરામ તથા લક્ષ્મણને મુક્ત કરાવ્યા હતા। અને હવે જો આપણે લાભની વાત કરીએ તો જો કોઈ વહીકતી પોતાના ઘરે પંચમુખી હનુમાનની મૂર્તિ કે ચિત્ર સ્થાપના કરે તો તેની પરિસ્થિતિ સાથે સંકળાયેલી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે। ઘરમાંથી બધા જ પ્રકારના રોગ દૂર થાય છે, ભૂત પ્રેત બાધા આવતી નથી, દુશ્મનોનો નાશ થાય છે, જે જીવનમાં પ્રસન્ન અને શાંતિ આપે છે, જે ઘરમાં વાસ્તુ દોષ હોય એનો પણ નાશ થાય છે। આવી જ રીતે પંચમુખી હનુમાનજીને ઘરમાં હોવું ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। પંચમુખી હનુમાન દરેક સ્થાપના કરવી, જે વહીકતીના ઘરમાં પંચમુખી હનુમાન અને વહીકતી આશિત સુધરે છે, તે કોઈ પણ નોકરી ન મળતી હોય કે વેપાર ન થતો હોય તો પણ પંચમુખી હનુમાનની કૃપાથી જેના સફળતા મળે છે। જે ઘરમાં જો વિના કારણે કલેશ રહેતો હોય તો પણ તે સમાઈ જાય છે અને તે સંતાન પ્રાપ્તિ થાય છે। સંતાનો સંબંધી સમસ્યા હોય તો પણ તે પંચમુખી હનુમાનને ઘરમાં સ્થાપના કરવાથી એ સમસ્યા પણ હલ થાય છે। પંચમુખી હનુમાન જીવનમાંથી તમામ દુઃખો, દર્દ અને રોગોનું દૂર કરે છે। આવા જ વહીકતી પર માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે। જ્યારે પૈસાની તંગી રહેતી નથી ત્યારે પંચમુખી હનુમાનજીની નિયમસર પૂજા કરવામાં આવે છે। જ્યારે વહીકતી બધા જ કામો સરળતાથી પૂર્ણ થવા લાગે છે, એમાં કોઈ પણ કામની વિઘ્ન આવતું નથી।
નથી. પંચમુખી હનુમાનજીને રોજ દર્શન અને પૂજા માત્રથી અનેક લાભ થાય છે. નજર દોષ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી વધી જાય છે અને જીવનમાં ઉત્તરિત શરૂ થાય છે. અને મિત્રો, હવે આપણે વાત કરીશું કે પંચમુખી હનુમાનનું ચિત્ર ઘરમાં, ઓફિસમાં આપણને કઈ દિશામાં રાખવું જોઈએ. તો મિત્રો, પંચમુખી હનુમાનનું ચિત્ર ઘરમાં, ઓફિસમાં હંમેશા દક્ષિણ દિશામાં લગાવવું જોઈએ. દક્ષિણ દિશા હનુમાનજીના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેનાથી પણ ઘરમાં તે દુનાકરા પોઝિટિવ એનર્જી સ્વતંત્ર પ્રવાહ કરતી રહે છે. આપણને વાત કરીશું પંચમુખી હનુમાનની પૂજા કેવી રીતે કરવી. મંગળવારને દિવસે હનુમાનજીનું વિશેષ મહત્વ છે, જેથી મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીને આપણને ઘરે લાવવા જોઈએ. લાલ ફૂલ, સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ. ગોળ અને ચણાનો ભોગ પણ અર્પણ કરવો જોઈએ. દરરોજ હનુમાન ચાલીસા અથવા તો સુંદરકાંડનો પાઠ કરો. દરરોજ હનુમાનજીના ચિત્ર, મૂર્તિ કે સમસ્ત દીવો અને પૂજા પ્રજ્વલિત કરો. પંચમુખી હનુમાનને ઘરમાં લગાવ્યા પછી જો તમે આ બધી નિયમો કરશો તો તમારા જીવનની કોઈ પણ પ્રકારની મુશ્કેલીનું અને સમસ્યાનું નિવારણ થઈ શકશે. કારણ કે હનુમાનજી તો સંકટ મોચન છે, દરેક સંકટો દૂર કરનારા છે. જો દૂર કરનાર તો મિત્રો, આપણને આ તમારા ઘરમાં પંચમુખી હનુમાનની સ્થાપના કરો છો અને સંકટમાંથી મુક્તિ મળે છે, મેળવો છો. તો મિત્રો, માહિતી પંચમુખી હનુમાનના જીવન માહિતી વિશે ઉપયોગ કરશો. તો મિત્રો, આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભક્તિ સંધ્યા પરિવાર સાથે જોડાયેલા અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાનજી મહારાજ લખવાનું ભૂલશો નહીં. અને આપ અને આપણના પરિવારને શ્રી હનુમાનજી મહારાજ ધન, ધાન્ય અને આરોગ્યથી ભરપૂર કરે તેવી પ્રાર્થના. ફરીથી મળીશું એક જ નવા વિડીયો સાથે. જ્યાં સુધી સુખી રહો, નિરોગી રહો. ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી બજરંગ બલી. જો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હનુમાન, જય હનુમાન.